તો તમે જોઈ શકો છો કે આપણું નાસ્તા માટેનું લસણિયું ખીચું છે તે એકદમ સરસ ટેસ્ટી ચટપટું એવું બની અને તૈયાર છે। જો તમે આ રીતે નાસ્તા માટે લસણિયું ખીચું બનાવશો તો એકદમ ટેસ્ટી એવું બનશે અને બધાને બહુ જ ભાવશે। હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ નાસ્તા માટે લસણિયા ખીચાની રેસીપી। તો ચાલો શરૂ કરીએ રેસીપી। આજે આપણે બનાવીશું નાસ્તા માટે લસણિયું ખીચું। તો લસણિયું ખીચું બનાવવા માટે મેં ચોખાનો 2 કપ ઝીણો લોટ આવે તે લીધેલો છે। તો 2 કપ લોટ સામે આપણે 2 કપ જેટલું પાણી લીધેલું છે। તો આપણે નાસ્તા માટે એક નવી રીતથી જ લસણિયું ખીચું બનાવીશું। તો લસણિયું ખીચું બનાવવા માટે પહેલાં આપણે પાણીને સારી રીતે ગરમ કરી લેશું। ગરમ કરી ત્યાર પછી આપણે ખીચું બનાવીશું। તો પહેલાં આપણે પાણીને સારી રીતે ઉકાળી લેશું। પાણીને આપણે તપેલીમાં ઉમેરી દેશું। આપણે હાઈ ગેસની ફ્લેમ ઉપર આપણે પાણીને સારી રીતે ઉકળવા દેશું। પાણી સારું ઉકળે ત્યાર પછી આપણે તેમાં મીઠું, આદુ મરચુંની પેસ્ટ ઉમેરીશું અને લસણની પેસ્ટ ઉમેરીશું। તો તમે જુઓ છો કે પાણી આપણું એકદમ સારું એવું ઉકળી ગયું છે। તો તેમાં આપણે આદુ મરચુંની પેસ્ટ, લસણની પેસ્ટ અને મીઠું ઉમેરી દેશું। તો આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। તો આપણે ખીચું છે તે આપણે નાસ્તા માટે બનાવવાનું છે। તો તેમાં આપણે પાપડ ખાર કે સોડાનો ઉપયોગ નથી કરવાનો। આપણે અડધી નાની ચમચી જેટલા અજમા ઉમેરીશું। તો અજમાની જગ્યાએ તમે જીરુંનો ઉપયોગ કરી શકો। અડધી નાની ચમચી જેટલો મરી પાવડર ઉમેરીશું। 1 ચમચી આપણે આદુ મરચુંની પેસ્ટ ઉમેરીશું। તો તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો। તો નાસ્તા માટે આપણે લસણિયું ખીચું બનાવવાનું છે। તો 1 ચમચી આપણે લસણની પેસ્ટ ઉમેરીશું। તો આ રીતે લસણની પેસ્ટ, આદુ મરચુંની પેસ્ટ ઉમેરી અને આપણે 2 મિનિટ માટે આપણે પાણીને સારી રીતે ઉકાળી લેશું। 2 મિનિટ પાણી ઉકળે ત્યાર પછી આપણે ગેસ બંધ કરી અને આપણે ખીચું તૈયાર કરી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણું લસણિયા ખીચાનું પાણી છે તે એકદમ સારું એવું ઉકળી ગયું છે। તો પાણી આ રીતે 2 થી 3 મિનિટ સારું એવું ઉકળે એટલે આપણે ગેસ બંધ કરી ખીચું આપણે બનાવી લેવાનું। તો જો તમે ખાવા માટે ખીચું બનાવતા હોય તો આ રીતે ખીચું બનાવશો તો એકદમ ટેસ્ટી એવું બનશે। લોટ આપણે મિક્સિંગ બાઉલમાં ઉમેરી દેશું। એટલે આપણે આ રીતે લોટમાં ઉમેરતું જવાનો। તો જરૂર પ્રમાણે આ રીતે આપણે ઉમેરી અને લોટને મિક્સ કરી લેવાનો। તો આપણે ચમચાની મદદથી આ રીતે આપણે મિક્સ કરતું જવાનું અને પાણી ઉમેરતું જવાનું। જો તમારે નાસ્તા માટે ખીચું બનાવવું હોય તો તમે આ રીતે ખીચું બનાવશો તો ખીચું બનવામાં જરાય વાર પણ નહીં લાગે। તો જો આ રીતે તમે નાસ્તા માટે ખીચું બનાવશો તો બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે। આપણે માપ પ્રમાણે 2 કપ લોટ છે તો 2 કપ આપણે પાણી લીધેલું છે। તો આપણું માપ છે તે એકદમ પરફેક્ટ જ છે। પાણી ગરમ હોય તો આ રીતે આપણે ચમચાની મદદથી મિક્સ કરી લેવાનું। મિક્સ કરી ત્યાર પછી આપણે હાથની મદદથી મિક્સ કરી લેશું। તો હાથની મદદથી આપણે પહેલાં સારી રીતે મિક્સ કરી લેશું। આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ ઉમેરી અને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું। તો આપણે આ રીતે હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેશું। તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ નવી રીતે ખીચું બની અને તૈયાર છે। તો છે ને એકદમ સરસ। જો તમને રોંઢે ભૂખ લાગે અને નાસ્તો કાંઈ ના હોય તો તમે આ રીતે ખીચું બનાવી અને ખાશો તો તમને મજા આવશે। જો તમને રોંઢે ભૂખ લાગે અને નાસ્તો કાંઈ ના હોય તો તમે આ રીતે લસણિયું ખીચું બનાવી અને નાસ્તામાં ખાશો તો મજા આવશે અને ટેસ્ટી લાગશે। અને ખીચું ઝડપથી બની જશે। તો ખીચું બનવામાં વાર પણ નહીં લાગે। તો આપણે તેલવાળા હાથ કરી અને ખીચુંના આ રીતે આપણે રોલ તૈયાર કરી લેવાના। આ રીતે આપણે ખીચુંના રોલ તૈયાર કરી અને ખીચું આપણે 5 મિનિટ માટે બાફી લેવાનું। જો તમે આ રીતે ખીચું બનાવશો તો લોટના જરાય લમ્સ નહીં થાય। તો તમે જોઈ શકો છો કે આપણું આ ખીચું છે તેમાં લોટના જરાય લમ્સ નથી અને ખીચું એકદમ સ્મૂથ એવું બનેલું છે। તો તમે જોઈ શકો છો। તો આ રીતે આપણે પહેલાં બધા રોલ તૈયાર કરી લેવાના। તો આપણે ખીચુંના આ રીતે બધા જ રોલ તૈયાર કરી લીધા છે।
તો તમે જોઈ શકો છો કે પાણી આપણું એકદમ સારું એવું ગરમ થઈ ગયું છે. તો આ રીતે ઉપરથી રાખી અને આપણે વરાળે બાફી લેવાના. જો તમારી પાસે સ્ટીમર હોય તો તેમાં પણ તમે બાફી શકો, અને આ રીતે તમે તપેલીમાં પાણી રાખી અને વરાળે બાફી શકો. તો ખીચું આપણે ઢાંકી અને આ રીતે 5 મિનિટ માટે રાયવા દેશું. તો 5 મિનિટ પછી આપણે ચેક કરી લેશું. એ 5 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે ખીચું ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણું ખીચું છે તે એકદમ સારું એવું બફાઈ ગયું છે. જોઈ શકો છો તો ખીચું આપણું જરાય કાચું પણ નથી. તો આપણે ગેસને બંધ કરી અને ખીચું આપણે સર્વ કરીશું. તો તમે જુઓ છો કે આપણું ખીચું છે તે એકદમ સારું પરફેક્ટ એવું બફાઈ ગયું છે. તમે આ રીતે ખીચું બનાવશો તો 5 થી 7 મિનિટનો ટાઈમ લાગશે. તો આપણું ખીચું એકદમ સારું પરફેક્ટ એવું બની અને તૈયાર છે. તો ખીચુંને આપણે ચાકાની મદદથી આ રીતે આપણે કટિંગ કરી લેશું. મેં જોઈ શકો છો કે ખીચું આપણું એકદમ સારું એવું બફાઈ ગયું છે. નાસ્તામાં ખીચું બનાવશો તો ખીચું એકદમ પરફેક્ટ એવું જ બનશે અને ઝડપથી બની જશે. તો આ રીતે ચોક્કસથી એકવાર તમે ખીચું બનાવવાની ટ્રાય કરજો. તો આ રીતે આપણે બધું જ ખીચું પહેલાં ચાકાની મદદથી કટિંગ કરી લેશું. કટિંગ કરી અને સર્વ કરશું. તો તમે જુઓ છો કે આપણું નાસ્તા માટેનું લસણિયું ખીચું છે તે એકદમ ટેસ્ટી એવું બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ, આ જોતાં જ તમને ખાવાનું મન થઈ જશે અને મોઢામાં પાણી આવી જશે. તો આ રીતે ચોક્કસથી તમે એકવાર નાસ્તા માટે ખીચું બનાવવાની ટ્રાય કરજો. જો તમને આ લસણિયા ખીચાની રેસીપી ગમે તો વિડીયોને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો સૌથી પહેલું નોટિફિકેશન તમને મળતું રહે. તો ખીચુંને આપણે એકદમ ટેસ્ટી બનાવવા માટે ઉપરથી આપણે સિંગ તેલનો ઉપયોગ કરીશું. જો તમે આ રીતે સિંગ તેલ ઉમેરી અને નાસ્તામાં ખીચું ખાશો તો બધાને બહુ જ ભાવશે અને ટેસ્ટી પણ લાગશે. તો ઉપરથી આપણે સિંગ તેલ ઉમેરી અને થોડું આપણે લાલ મરચું પાવડર ઉમેરીશું. જો તમારે લાલ મરચું પાવડરનો ઉમેરવું હોય તો તમે અથાણાનો જે મસાલો આવે તેનો પણ તમે ઉપયોગ કરી શકો. ઉપરથી આ રીતે આપણે કટિંગ કરેલા લીલા ધાણાને સ્પ્રિંકલ કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણું નાસ્તા માટેનું લસણિયું ખીચું છે તે એકદમ સરસ, ટેસ્ટી, ચટપટું એવું બની અને તૈયાર છે. આ ખીચું બનાવવામાં એકદમ સહેલી અને સરળ રીત છે. તો એકદમ સહેલી અને સરળ રીતથી આપણે આ લસણિયું ખીચું 5 થી 7 મિનિટમાં બની અને તૈયાર છે. જો તમે ઓછી મહેનતમાં આ રીતે ઘરે ખીચું બનાવશો તો તમે બજારનું ખીચું સાવ ભૂલી જ જશો અને બજાર કરતાં પણ એકદમ ટેસ્ટી અને ચટપટું ખીચું ઘરે બનશે. તો ચોક્કસથી તમે એકવાર આ રીતે ખીચું બનાવવાની ટ્રાય કરજો.